નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કુણાલ તરુણકુમાર શુક્લ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર તરીકે ફરજ બજાવું છું. આજના આપણા લેક્ચરમાં સેમિસ્ટર 1ના મેથેમેટિક્સ 1 વિષયના એપ્લિકેશન્સ ઓફ ઇન્ટિગ્રેશન એટલે કે સંકલનના ઉપયોગોનો ત્રીજો ભાગ જોઈશું. ગયા લેક્ચરની અંદર આપણે ઘનફળ મેળવવા માટે સ્લાઇસિંગ મેથડ અને ડિસ્ક મેથડનો ઉપયોગ જોયો હતો. આ લેક્ચરમાં આપણે વોશર મેથડ તથા શેલ મેથડનો ઉપયોગ જોઈશું. તો શરૂઆત કરીએ. પરિભ્રમણ દ્વારા જે મેળવેલ ઘન પદાર્થ છે એનું ઘનફળ શોધવા માટે આપણે વોશરની રીતનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. એ પહેલાં જાણીએ કે ડિસ્ક મેથડની અંદર આપણે જોયું હતું કે ધારો કે કોઈ આપણને વક્ર આપેલું હોય કે જેને y બરાબર fx સ્વરૂપમાં લખી શકીએ. એ અંતરાલ x બરાબર a થી લઈને x બરાબર b ની વચ્ચે આપણે આવૃત પ્રદેશ શોધીએ અને આ આવૃત પ્રદેશને x અક્ષ પ્રત્યે અથવા y અક્ષ પ્રત્યે પરિભ્રમણ કરાવીએ તો એનું ઘનફળ કેવી રીતે મેળવાય. એની અંદર આપણે શું કરતા હતા કે જે ઘન મળે છે એનો આપણે આડછેદ લેતા હતા. એ આડછેદ એક પ્રકારની ડિસ્ક હોય છે અને ડિસ્ક ઉપરથી આપણે એનું ઘનફળનું સમીકરણ વ્યાખ્યાયિત કરેલું હતું કે જેનો ઉપયોગ કરીને આપણે ઉદાહરણો દ્વારા સમજ્યા હતા કે ડિસ્ક મેથડનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. વોશર મેથડનો ઉપયોગ ક્યારે કરી શકાય તો એક વક્રની બદલે ધારો કે આપણને બે વક્રોથી આવૃત થયેલો પ્રદેશનું ક્ષેત્રફળ કે જેને આપણે એક્સ અક્ષ પ્રત્યે અથવા વાય અક્ષ પ્રત્યે પરિભ્રમણ કરાવતા હોઈએ તો ધારો કે આપણને એક વક્ર આપેલો છે આ અને બીજો વક્ર આપેલો છે આ રીતે અને આને મારે કોની પ્રત્યે પરિભ્રમણ કરાવવું છે તો કે વાય અક્ષ પ્રત્યે પરિભ્રમણ કરાવવું છે. તો વાય એક્સ પ્રત્યે લખવું હોય ત્યારે મારે આને શું લખવું પડે? એક્સને આરના ફોર્મમાં લખવા પડે. તો ધારો કે આ કર્વ છે, વક્ર છે, ધારો કે આ વક્ર છે એક્સ બરાબર આર વાય અને આ નીચેનો વક્ર છે એક્સ બરાબર સ્મોલ આર વાય છે. તો ધારો કે આને આપણે વાય એક્સ પ્રત્યે પરિભ્રમણ કરાવીએ તો આ આપણને દેખાશે કેવું? તો આ નીચેનો વક્ર છે આપણો સ્મોલ આર વાય, આ ઉપરનો વક્ર છે આ કેપિટલ આર વાય. એને હું પરિભ્રમણ કરાવું તો સેમ ઇમેજ મને આ બાજુ પણ મળશે આ રીતે અને આ રીતે પરિભ્રમણ થયા પછી એ આપણને ઘન પદાર્થ દેખાશે. આ ઘન પદાર્થ અંદરની સાઈડથી કેવો હશે? પોલાણવાળો હશે એટલે કે છિદ્ર હોઈ શકે. એટલા માટે આપણે અહીંયા વોશરનો મેથડનો ઉપયોગ કરીશું. આ જ વક્રને જો આપણે એક્સ અક્ષ પ્રત્યે પરિભ્રમણ કરાવીએ તો અહીંયા મારે લખવું પડે y ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર એક્સ, અહીંયા લખવું પડે y ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર એક્સ અને આને જો હું એક્સ અક્ષ પ્રત્યે પરિભ્રમણ કરાવું તો એ કંઈક આવું દેખાશે. આ બહારનું વિધેય, અંદરનું વિધેય, એ અંદરનું વિધેયની રેપ્લિકા નીચેની તરફ પણ આવશે આ રીતે અને આ રીતે પરિભ્રમણ કરાવ્યા પછી આપણને ઘન પદાર્થ મળશે જેની અંદર પણ અગેઇન પોલાણવાળો ભાગ રહેલો હોય છે. તો આનું ઘનફળ મારે શોધવું હોય તો એના માટે મારી પાસે પહેલું સૂત્ર છે કે ધારો કે જો હું વાય એક્સ પ્રત્યે પરિભ્રમણ કરાવું તો એનાથી મળતા ઘન પદાર્થનું ઘનફળ મેળવવા માટે હું શું કરીશ તો બહારની ત્રિજ્યા લઈશ, અંદરની ત્રિજ્યા લઈશ, બહારની ત્રિજ્યાનો વર્ગ લઈ એને પાઈ સાથે ગુણાકાર કરી એ ઘનફળ શોધું અને પછી અંદરની તરફનું ઘનફળ શોધું. કુલ ઘનફળમાંથી અંદરની તરફનું ઘનફળને હું બાદ કરું તો મને છિદ્રવાળો ભાગ કાઢ્યા પછી બાકી રહેલા ઘન પદાર્થનું ઘનફળ મળી જાય. એટલે કે વોશરનું ઘનફળ મને ત્યાં મળી જાય. આર વાય એ બહારની ત્રિજ્યા છે અને સ્મોલ આર વાય એ અંદરની ત્રિજ્યા છે. ધારો કે હું એ વક્રોથી થયેલા આવૃત પ્રદેશને એક્સ અક્ષ પ્રત્યે પરિભ્રમણ કરાવું તો એ કિસ્સામાં સૂત્ર શું થશે? તો ફરીથી આની જેમ જ થશે પાઈ ઇન્ટિગ્રેશન a થી b. પણ અહીંયા ઇન્ટિગ્રેશન કોની સાપેક્ષે આપણે લઈએ છીએ? વાયની સાપેક્ષે. તો અહીંયા ઇન્ટિગ્રેશન એટલે કે સંકલન કોની સાપેક્ષે લેવાનું થશે? એક્સની સાપેક્ષે લેવાનું થશે. તો અહીંયા બહારનું વિધેય આવશે આર ઓફ એક્સ અને અંદરનું વિધેય આવશે સ્મોલ આર ઓફ એક્સ. વર્ગ લઈશું અને અહીંયા વચ્ચે તફાવત લઈશું. વોશર મેથડનો ઉપયોગ કરીને ઘનફળ મેળવી શકીએ છીએ. ઉદાહરણ સાથે સમજીએ. ધારો કે વક્ર y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2x
અને રેખા વાય બરાબર એક્સ આપેલા છે કે જેનાથી આવૃત થતેલો પ્રદેશ લેવાનો છે. આ પ્રદેશને આપણે રેખા વાય બરાબર 4, અહીંયા આપણે રેખાની પરત્વે પરિભ્રમણ કરાવીએ છીએ. રેખા કઈ છે? વાય બરાબર 4. આ રેખા કેવી હશે? તો કે એક્સ અક્ષને સમાંતર હશે. એટલે આપણે એક્સ અક્ષવાળા કોન્સેપ્ટનો ઉપયોગ કરવો પડશે. વાય બરાબર 4 પ્રત્યે પરિભ્રમણ કરાવતા મળતા ઘન પદાર્થનું ઘનફળ મેળવવાનું છે. તો જો રેખા વાય બરાબર એક્સનો ગ્રાફ આપણે જોઈએ તો એક આ પ્રકારનો હશે, એ લાઈન હશે, અને વાય બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 2x આ એક પ્રકારનું પરવલય છે. અને એ પરવલય કયા બિંદુમાંથી પસાર થાય? તો કે એક્સ બરાબર 0 અને એક્સ બરાબર 2. તો એ બંને બિંદુ પાસે વાયમની કિંમત કેવી થઈ જશે? 0 થઈ જશે. એટલે અહીંયાથી અને અહીંયાથી પસાર થઈ અને આ રીતે આગળ ક્યાંક જઈને મળશે. તો હવે આ બિંદુ આપણે શોધવા હોય તો કઈ રીતે શોધી શકાય? તો એનો મતલબ કે અમારે આ બંને વક્રોનો શું મેળવવો પડે? ઉકેલ મેળવવો પડે. તો એક આપેલું છે આપણને વાય બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 2x અને બીજું આપેલું છે વાય બરાબર એક્સ. તો જો મારે આનો ઉકેલ મેળવવો હોય તો શું કરવું પડે? તો કે એક્સ સ્ક્વેર માઇનસ 2x ઇક્વલ્સ ટુ એક્સ લેવા પડે. એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ 3x ઇક્વલ ટુ 0 થાય. એનો મતલબ કે એક્સ બરાબર 0 અથવા એક્સ માઇનસ 3 બરાબર 0. એનો મતલબ કે એક્સ બરાબર 0 અથવા એક્સ બરાબર 3 થાય. હવે જો એક્સ બરાબર 0 લઉં તો આના પરથી શું લખાય? વાય પણ 0, એટલે પહેલું બિંદુ મને મળ્યું 0 0. અને બીજું એક્સ બરાબર 3 લઉં તો આના પરથી લખાય વાયની કિંમત પણ કેટલી છે? 3 છે. તો બીજું બિંદુ આપણને મળે છે 3 3. એનો મતલબ કે આપણને અધર સીમા અને ઉર્ધ્વ સીમા એટલે કે લોઅર લિમિટ અને અપર લિમિટ અહીંયા મળી જાય છે. બહારની ત્રિજ્યા માટે આપણે કયું વિધેય વાપરીશું? તો જો પરિભ્રમણ આપણે કઈ રેખા સાથે કરવાનું છે? તો કે આ રેખા વાય બરાબર 4 સાથે પરિભ્રમણ કરાવવાનું છે. એનો મતલબ એવો થયો કે આનાથી દૂર કયું વક્ર છે? તો કે આ પરવલય છે. એટલે બહારની ત્રિજ્યા તરીકે આપણે કોણ લઈશું? પરવલય લઈશું. પણ આપણે સૂત્ર કોના માટેનું વાપરવાનું છે? કે એક્સ અક્ષની ફરતે પરિભ્રમણ કરાવવાની વાત હતી. એની બદલે આપણે વાય બરાબર 4ની પરત્વે પરિભ્રમણ કરાવીએ છીએ. એટલે બંનેની બાદબાકી પણ લેવી પડશે. એટલે બહારની ત્રિજ્યા થશે 4 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 2x. એટલે આનું સાદુરૂપ આપીએ એટલે આ લખાય 4 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 2x. જ્યારે અંદરની ત્રિજ્યા કેટલી થશે? તો અંદરની ત્રિજ્યા માટે પણ આપણે 4 માઇનસ અંદરનું ફંક્શન લેવું પડશે. તો અંદરનું ફંક્શન અહીંયા થશે 4 માઇનસ એક્સ, કે આ જે લાઈન છે આ શું થશે? લાઈન થશે. તો હવે આને જો હું પરિભ્રમણ કરાવું વાય બરાબર 4ની પરત્વે તો આ જ વસ્તુ મેં અહીંયા દોરેલી છે. આ મારો વક્ર છે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ 2x. આ મારી લાઈન છે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. આને હું પરિભ્રમિત કરું છું કોની સાપેક્ષે? વાય બરાબર 4ની પરત્વે. તો અહીંયા શું આવશે? આની ઇમેજની જેમ આવશે. તો અહીંયાથી આ ફરશે, આ બિંદુ આ રીતે ફરશે અને પાછું આવશે. એવી રીતે રોટેશન લઈને અહીંયાથી આ પાછું આવશે. તો આ બહારનો જે વક્ર છે એ અહીંયા બહારની સાઈડ આવશે, અંદરનો જે વક્ર છે એ અંદરની સાઈડ આવશે. એટલે આપણી પાસે મળતો ઘન પદાર્થ કંઈક આવો દેખાશે કે જેની વચ્ચે પોલાણવાળો ભાગ છે. બરાબર? તો આ ઘન પદાર્થનું ઘનફળ મેળવવા માટે મારે કોનો ઉપયોગ કરવાનો? વોશર મેથડનો ઉપયોગ કરવાનો. તો વોશર મેથડ આપણને સૂત્ર માટે શું કહે છે? કે v બરાબર પાઈ ઇન્ટુ સંકલન કરવાનું કોનું? તો કે આ બહારની ત્રિજ્યાનો વર્ગ માઇનસ અંદરની ત્રિજ્યાનો વર્ગ, એનું સંકલન કરવાનું લોઅર લિમિટથી લઈને અપર લિમિટ સુધી. તો આ કિસ્સામાં શું થશે? પાઈ લોઅર લિમિટ તરીકે આપણી પાસે આવે છે 0 0 માંથી એક્સની કિંમત 0, અપર લિમિટ તરીકે 3 3 માંથી એક્સની કિંમત 3 એટલે કે 3. આરએક્સ સ્ક્વેર એટલે કે બહારની ત્રિજ્યા આપણી પાસે આવશે 4 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 2x. એનો વર્ગ કરવાનો છે એટલે અહીંયા હું વર્ગ લઈશ, માઇનસ આરએક્સ સ્ક્વેર એટલે કે 4 માઇનસ એક્સ હોલ સ્ક્વેર થશે, dx થશે. હવે આનું મારે શું કરવાનું છે? સંકલન કરવાનું છે. તો સંકલન કરવા માટે મારે શું કરવું પડશે? આનું પહેલાં વિસ્તરણ આપવું પડશે. વિસ્તરણ આપી અને x રેઝ ટુ n વાળી ફોર્મ્યુલા એપ્લાય કરવાની. એટલે કે x રેઝ ટુ nનું સંકલન શું થાય?
તો કે x⁻n+1 અપોન n+1. તેનો ઉપયોગ કરીને આપણે આને સરળતાથી મેળવી શકીએ છીએ. જોઈએ 0 to 3 આનું વિસ્તરણ કરીએ એટલે શું થાય? તો કે વિસ્તરણ માટે કયું ફોર્મ્યુલા આપણે વાપરીશું? a+b+c² વાળી ફોર્મ્યુલા આપણે વાપરીશું. તો આ કિસ્સામાં શું થશે? 4નો વર્ગ 16 x² સ્ક્વેર એટલે પ્લસ x⁴ 2x² એટલે 4x² થશે. 2 ગુણ્યા પ્રથમ પદ દ્વિતીય પદ એટલે -8x² થશે. 2 ગુણ્યા દ્વિતીય અને તૃતીય પદ એટલે કે -4 × x³ થશે. પછી પ્રથમ અને તૃતીય પદ એટલે 4 દુ 8 દુ 16 16x થશે. આ શેનું વિસ્તરણ થઈ ગયું? પહેલા બ્રેકેટનું. એવી રીતે બીજા બ્રેકેટનું વિસ્તરણ આપણે કરીએ તો શું થશે? તો કે એ 4નો સ્ક્વેર એટલે કેટલા થશે? 16 માઇનસ મધ્યમ પદ કયું આવશે? તો કે 4 દુ 8x આવશે અને અંતિમ પદ કયું આવશે? તો કે +x² આવશે. સંકલન કરવાનું છે આનું. તો અહીંયા સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ 0 થી 3. પહેલાં મહત્તમ પાવર x નો કેટલો છે? 4 ઘાત છે એટલે એ આપણે લઈ લઈએ. પછી ક્યુબ ઘાતવાળું આ એક જ પદ છે એટલે આવશે -4x³. સ્ક્વેરવાળા કેટલા પદ છે આપણી પાસે? તો કે એક છે 4x², એક છે -8x² એટલે 4માંથી -8 જશે એટલે -4 વધશે. -4 અને બીજા -x એટલે -5x² આવશે. પછી x વાળા પદો ભેગા કરીએ તો x વાળા પદોમાં 16x આવશે માઇનસ પ્લસ 16 ને 8 24x થઈ જશે. અને અચળ પદ કયું રહેશે? ખાલી 16 અને -16 એટલે 0 થઈ જશે. એટલે આપણી પાસે આનું સંકલન કરવાનું આવશે. આનું સંકલન જો આપણે કરવું હોય તો શું થશે? x⁴નું ઇન્ટિગ્રેશન થશે x⁵ પાવર માઇનસ x³ નું થશે x⁴/4 એટલે 4 કટ થઈ જાય એટલે ખાલી x⁴ વધશે માઇનસ 5x³/3 આવશે પ્લસ x²/2 થશે એટલે 2 અને 24માંથી 2 કેન્સલ થઈ જાય એટલે આપણી પાસે વધશે 12x². જેમાં આપણે અપર લિમિટ તરીકે શું મૂકીશું? 3 અને લોઅર લિમિટ તરીકે મૂકી દઈશું 0. જો અપર લિમિટ તરીકે આપણે 3 મૂકીએ તો જ્યાં જ્યાં x છે ત્યાં 3 મૂકવાનું અને 0 મૂકીએ તો 0 મૂકવાનું. જો 0 મૂકીશું તો આ બધા ટર્મ શું થઈ જશે? 0 થઈ જશે. એટલે આમાં લોઅર લિમિટ જેવો ભાગ રહેશે નહીં. તો આની કિંમત કેટલી થશે? પાઈ ગુણાકારમાં 3⁵ -3 × 4 -5 × 3/3 પ્લસ 12 × 3નો વર્ગ. તો આનું સાદુરૂપ આપીએ આપણે 3⁵ થશે 243 / 5 3⁴ થશે એટલે 81 માઇનસ 1 ઘાત તો કટ થઈ જશે એટલે 3નો વર્ગ 9 9 × 5 45 પ્લસ 3નો વર્ગ 9 12 × 9 108 પાઈ ઇન્ટુ 243/5. હવે ચલો આની બાદબાકી કરીએ એટલે 81 અને 45 એટલે 80 ને 45 એટલે 126 હશે. 126 અને 108 એ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો થશે? તો કે -18 પાઈ 243 -90/5. 243માંથી 90 જશે એટલે આપણી પાસે વધશે 153π/5. આ શું થયું? આપણું ઘનફળ થયું જે આપણે શોધવાનું હતું. વધુ એક ઉદાહરણ સાથે સમજીએ આપણે. અહીંયા આપણને વક્રો કયા આપેલા છે? y = x અને બીજું વક્ર આપેલું છે y = x².
આ બંને વક્રોથી થતો આવૃત પ્રદેશ જે છે એને આપણે કોની સાપેક્ષે પરિભ્રમણ કરાવીએ છીએ? y બરાબર 2ની સાપેક્ષે પરિભ્રમણ કરાવીએ છીએ. તો આ પરિભ્રમણ કરતાં મળતું જે ઘન પદાર્થ છે એનું આપણે ઘનફળ મેળવવાનું છે. પહેલાં ચલો આપણે આને ગ્રાફિકલી જોઈએ. તો y બરાબર x લાઇનનો ગ્રાફ કંઈક આ પ્રકારે થશે. આ ધારો કે x અક્ષ છે, આ y અક્ષ છે, તો આ થશે આપણા માટે રેખા y બરાબર x. અને આ y બરાબર x સ્ક્વેર એક પ્રકારનો શું છે? પરવલય છે. એ કોને સંમિત છે? તો કે yx ને પ્રત્યે સંમિત હશે. એટલે આ કઈ રીતે આવશે? આ રીતનું આવશે. y બરાબર x સ્ક્વેર થશે. તો આપણી પાસે અહીંયા બે જ છેદબિંદુઓ મળે છે. બરાબર. હવે આ બંનેના યામ શોધવા હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? તો આ બંનેનો ઉકેલ મેળવવાનો. y બરાબર x અને y બરાબર x સ્ક્વેર આપેલા છે. તો આના પરથી સરખામણી કરીએ તો x સ્ક્વેર ઇક્વલ ટુ x થાય. એટલે કે x સ્ક્વેર માઇનસ x બરાબર 0 થાય. એનો મતલબ કે x ઇન્ટુ x માઇનસ 1 બરાબર 0 થશે. એનો મતલબ કે x બરાબર 0 અથવા x બરાબર શું થઈ જશે? 1. હવે જો x બરાબર 0 લો તો આ યામ કયો થશે? 0 0 થશે. અને x બરાબર 1 લો તો yની કિંમત પણ કેવી થશે? 1. એટલે અહીંયા પણ શું આવશે? 1 1 આવશે. એટલે આપણને અધર સીમા અને ઉર્ધ્વ સીમા એટલે કે લોઅર લિમિટ અપર લિમિટ મળી ગયા છે. બરાબર. હવે આપણે આને કોની પ્રત્યે પરિભ્રમણ કરવાનું છે? તો કે y બરાબર 2 લાઇન પ્રત્યે પરિભ્રમણ કરાવવાનું છે. તો y બરાબર 2 લાઇન પ્રત્યે ધારો કે આને પરિભ્રમણ કરાવવું હોય તો આ કેવો દેખાશે? તો જો આને આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો કંઈક આવું દેખાશે. આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ z અક્ષ છે. બરાબર. આપણને આપેલું છે કર્વ y બરાબર x સ્ક્વેર અને લાઈન આપેલી છે y બરાબર x. આ બિંદુ છે આપણું 1 1. આ બિંદુ છે આપણું 0 0. હવે આ લાઈન આપણી પાસે થશે y બરાબર 2. આની જ રેપ્લિકા આપણને ઉપર તરફ દેખાશે. અહીંયાથી આ લાઈન હશે, પછી આ વક્ર છે, આ બિંદુ પરિભ્રમિત થઈને અહીંયા જશે, પાછું આવશે. આ બિંદુ પરિભ્રમિત થઈને અહીંયા જશે અને આ પાછું આવશે. એટલે અહીંયા જે બને છે આપણને ઘન પદાર્થ, એ ઘન પદાર્થનું ઘનફળ આપણે મેળવવાનું છે. તો વોશર મેથડનું ઘનફળનું સૂત્ર થશે v બરાબર પાઈ ઇન્ટિગ્રેશન a થી b બહારની ત્રિજ્યાનો વર્ગ માઇનસ અંદરની ત્રિજ્યાનો વર્ગ, એનું શું લેવાનું? સંકલન લેવાનું. હવે જો તો પહેલાં આપણે અહીંયા શું શોધવું પડશે? બહારની ત્રિજ્યા. તો બહારની ત્રિજ્યા આપણા માટે અહીંયા શું થશે? તો કે y બરાબર x સ્ક્વેર અને શેમાંથી બાદ કરવા પડશે? 2માંથી. એટલે 2 માઇનસ x સ્ક્વેર થશે. અંદરની ત્રિજ્યા એ થશે આપણી પાસે 2 માઇનસ x. અને લોઅર લિમિટ એટલે કે અધર સીમા આપણને આપેલી છે 0 અને ઉર્ધ્વ સીમા આપણને આપેલી છે 1. તો અહીંયા કિંમતો મૂકીશું આપણે. તો શું થશે? પાઈ ઇન્ટિગ્રેશન લોઅર લિમિટ તરીકે આવશે 0, અપર લિમિટ તરીકે આવશે 1. બહારની ત્રિજ્યા એટલે કે 2 માઇનસ એક્સ સ્ક્વેર, એનો આપણે કરવાનો સ્ક્વેર, માઇનસ અંદરની ત્રિજ્યા એટલે 2 માઇનસ એક્સનો સ્ક્વેર થશે. આનું આપણે શું કરવાનું છે? સંકલન કરવાનું છે. સંકલન કરવું હોય તો અગેન આપણે શું કરવું પડશે? અહીંયા વિસ્તરણ આપવું પડશે. વિસ્તરણ આપીએ આપણે એટલે શું થાય અહીંયા? તો કે 2નો વર્ગ થશે 4 માઇનસ 4x સ્ક્વેર પ્લસ x⁴ માઇનસ આનું વિસ્તરણ થશે 4 માઇનસ 4x પ્લસ એક્સ સ્ક્વેર. જે જવાબ આવે એનું આપણે શું કરીશું? સંકલન કરીશું એક્સની સાપેક્ષે. લોઅર લિમિટ 0, અપર લિમિટ 1. સંકલન થશે પાઈ 0 થી 1 4 માઇનસ 4x સ્ક્વેર પ્લસ x⁴ માઇનસ 4 માઇનસ 4x પ્લસ
એક્સ સ્ક્વેર જોઈએ અહીંયા તો પાઈ 0 થી 1, 4 અને 4 અહીંયા કેન્સલ થઈ જશે તો આપણી પાસે વધશે x⁴ -4x² -x² સો એટલે -5x² થશે. પછી એક્સવાળી ટર્મ વધશે એટલે માઇનસ +4x થઈ જશે અને અચળ પદ આપણી પાસે એટલે કે કોન્સ્ટન્ટ ટર્મ આપણી પાસે વધશે નહીં. આનું ઇન્ટિગ્રેશન કરવાનું રહેશે. સંકલન કરતાં શું થાય તો કે x⁴ નું થઈ જશે x⁵/5 -5x⁵3/3 પ્લસ એક્સનો થશે x²/2 જેમાં અપર લિમિટ તરીકે 1 મૂકીશું, લોઅર લિમિટ તરીકે 0 મૂકીશું. 0 મૂકીએ તો આ બધું શું થઈ જશે 0 થઈ જશે એટલે ખાલી અપર લિમિટની જ કિંમત મૂકવાની રહેશે. એટલે અહીંયા આવશે પાઈ, એક્સની બદલે 1 મૂકો એટલે 1નો કોઈ પણ પાવર એટલે 1 જ થશે એટલે આ થશે 1/5 -5/3 પ્લસ 4/2 એટલે આપણે 2 લખી શકીએ. તો આપણી પાસે સાદુરૂપ આપીએ તો થશે 3 - 25 3 - 25 ભાગ્યા 15 પ્લસ 2. 25માંથી 3 જશે એટલે કેટલા વધશે 22 વધશે એટલે આપણી પાસે આવશે પાઈ -22 પ્લસ 30 15 દુ 30 છેદમાં આવશે 15 એટલે ફાઇનલી જવાબ આવશે 8π/15. આપણને શું મળી ગયું ઘનફળ મળી ગયું. કોનો ઉપયોગ કરીને વોશર મેથડનો ઉપયોગ કરીને. વધુ એક ઉદાહરણ સાથે આગળ વધીએ. અહીંયા આપણને આપેલું છે કે વિધેય fx x² + 1/2 અને gx = x આના દ્વારા જે આલેખથી જે આવૃત થયેલો પ્રદેશ છે એને આપણે y અક્ષના પરત્વે પરિભ્રમણ કરાવીએ. કયા અંતરાલમાં તો કે 0 થી 2ના. તો એ પરિભ્રમણ થકી જે ઘન પદાર્થ આપણી પાસે અવેલેબલ થાય એ ઘન પદાર્થનું આપણે શું મેળવવાનું છે ઘનફળ. હવે y અક્ષને પરત્વે પરિભ્રમણ કરવાનું છે એટલે આપણું સૂત્ર શું થશે v = પાઈ r²y - r²y. લોઅર લિમિટ લેવાની છે a અને અપર લિમિટ છે b. તો અહીંયા આપણે શું આઈડેન્ટિફાય કરવું પડશે કે લોઅર લિમિટ અને અપર લિમિટ કઈ આવશે એ આપણને અંતરાલ પરથી મળી જશે અને અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યા એટલે કે કેપિટલ r²y અને સ્મોલ r²y આપણે અહીંયા શોધવાના રહેશે. પણ એ કયા સ્વરૂપમાં હોવા જોઈએ વાયના સ્વરૂપમાં હોવા જોઈએ. અહીંયા આપણને વિધેય કોના સ્વરૂપમાં આપેલા છે એક્સના સ્વરૂપમાં આપેલા છે. જો ગ્રાફિકલી આને જોવાનો પ્રયત્ન કરીએ આપણે તો gx = x એટલે કે y = x રેખા થશે અને x² + 1/2 એટલે 1/2 પાસે થઈને એક પરવલય મળશે. એટલે આના પરથી આપણે અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યા નક્કી કરી શકીએ છીએ. બરાબર. પણ અહીંયા fx બરાબર આપણને આપેલું છે x² + 1/2. જો આપણે fxની બદલે y ધારી લઈએ તો થાય y = x² + 1/2 એટલે આના પરથી આપણી પાસે મળશે x² = y - 1/2 અને x મળી જશે વર્ગમૂળમાં y - 1/2. એવી જ રીતે gx = x પરથી આપણને મળશે y = x એટલે કે x = y ના ફોર્મમાં આપણે લખી શકીએ. આ જે x = y છે આપણા માટે બહારની ત્રિજ્યા થશે એટલે કે કેપિટલ RY બરાબર આપણે લઈશું y અને આ જે છે આપણા માટે અંદરની ત્રિજ્યા થશે એટલે કે સ્મોલ ry બરાબર લઈ લઈશું આપણે વર્ગમૂળમાં y - 1/2. આના ઉપરથી આપણને કેપિટલ RY અને સ્મોલ ry મળી જશે જે આપણે અહીંયા મૂકીશું. અંતરાલ આપણને આપેલો છે કયો છે 0 થી 2નો એટલે કે એની કિંમત થશે 0 અને બીની કિંમત થશે 2 એટલે કે એની કિંમત 0 અને બીની કિંમત 2 છે આપણી પાસે.
તો આ બધી વસ્તુ અહીંયા ફોર્મ્યુલામાં એટલે કે સૂત્રની અંદર આપણે મૂકી દઈએ. પાઈ લોઅર લિમિટ તરીકે એની કિંમત આવશે 0, અપર લિમિટ તરીકે બીની કિંમત આવશે 2. કેપિટલ આર વાય જે આપણા છે વાય એટલે અહીંયા એનો સ્ક્વેર એટલે કે વાય સ્ક્વેર લખવા પડશે. અને સ્મોલ આર વાય છે એ આપણી પાસે છે વર્ગમૂળમાં વાય -1/2 અને એનો સ્ક્વેર કરીએ એટલે સ્ક્વેર અને વર્ગમૂળ બંને શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે આપણી પાસે બચશે વાય -1/2. આનું આપણે કરવાનું છે સંકલન. કોની સાપેક્ષે? વાયની સાપેક્ષે. લોઅર લિમિટ છે 0, અપર લિમિટ છે 2. તો આ સંકલન આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. આ ગ્રાફની હવે મારે જરૂર નથી એટલે હું અહીંયાથી એને રિમૂવ કરું છું. સંકલનમાં આપણે આગળ વધીએ તો v બરાબર થઈ જશે પાઈ ઇન્ટિગ્રેશન 0 to 2 y² સંકલન થશે y³/3. સંકલન કરી નાખીએ છીએ એટલે આ સંકલનની નિશાની અહીંયાથી જતી રહેશે. અહીંયા આવશે y³/3 માઇનસ વાયનું થશે y²/2 અહીંયા થશે માઇનસ માઇનસ પ્લસ 1/2 અચળ છે એટલે 1નું સંકલન થશે y એટલે અહીંયા આવશે y/2. આની અંદર આપણે ઉર્ધ્વ સીમા એટલે કે અપર લિમિટ તરીકે 2 મૂકીશું અને અધર સીમા એટલે કે લોઅર લિમિટ બરાબર 0 મૂકીશું. તો પહેલાં આપણે આની અંદર મૂકી દઈએ 2 એટલે થશે 2³/3 માઇનસ 2²/2 પ્લસ 2/2 અને જ્યારે લોઅર લિમિટ મૂકીશું તો અહીંયા પણ 0³ એટલે 0 થશે, 0² એટલે પણ 0 થશે ને 0 આવશે એટલે લોઅર લિમિટનો આન્સર આપણી પાસે આવશે 0. એટલે અહીંયા મળશે આપણને પાઈ 2³/3 એટલે 8/3 માઇનસ 2²/2 એટલે 2 પ્લસ 1 એટલે થશે પાઈ 8/3 માઇનસ 1 એટલે આપણી પાસે આવશે 5/3 એટલે 5π/3 ઘન એકમ. અહીંયા બે વક્રો આપેલા છે y બરાબર x² અને x બરાબર y². આ બંને વક્રોથી આવૃત થયેલો જે પ્રદેશ છે એને આપણે શું કરવાનું છે? પરિભ્રમણ આપવાનું છે. કોની સાપેક્ષે? તો કે x બરાબર -1 રેખાની સાપેક્ષે આપવાનું છે. તો એનાથી મળતું જે ઘન પદાર્થ છે એનો આપણે વોશર મેથડનો ઉપયોગ કરીને ઘનફળ મેળવવાનું છે. તો જો અહીંયા x બરાબર -1 એટલે કે શિરોલંબ રેખા છે એટલે કે yx ને સમાંતર છે એટલે આપણે yx વાળા સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો ઘનફળનું સૂત્ર શું થઈ જશે? v બરાબર પાઈ લોઅર લિમિટથી અપર લિમિટ બહારની ત્રિજ્યાનો વર્ગ પણ એ વાયના ફોર્મમાં હશે માઇનસ અંદરની ત્રિજ્યાનો વર્ગ અને એનું સંકલન કરવાનું છે આપણે વાયની સાપેક્ષે. બરાબર. તો અહીંયા આપણે પહેલાં બહારની ત્રિજ્યા શોધવી પડશે, અંદરની ત્રિજ્યા શોધવી પડશે અને બંને અધર સીમા અને ઉર્ધ્વ સીમા શોધવી પડશે. તો અધર સીમા ઉર્ધ્વ સીમા શોધવા માટે મારે શું કરવાનું? તો આ બંને વક્રોના છેદબિંદુ મારે શોધવા પડે. તો આ બંને વક્રોના છેદબિંદુ માટે હું શું કરીશ? તો y = x², x = y². આમાં xની બદલે y² મૂકીએ એટલે આપણી પાસે આવશે y² નો વર્ગ એટલે આપણી પાસે થશે y⁴ - y = 0. એટલે y × y³ - 1 = 0 થશે. આમાં 4 ઉકેલ મળે પણ 2 ઉકેલ કેવા હશે? સંકર સંખ્યા હશે જેને આપણે ધ્યાનમાં લેવાના નહીં આવે. એટલે આપણી પાસે થશે y બરાબર 0 અથવા y બરાબર 1. હવે જો yની કિંમતો મને મળી ગઈ એટલે કે લોઅર લિમિટની કિંમત મળી ગઈ a 0, અપર લિમિટની કિંમત મળી ગઈ b 1. હવે મારે શું શોધવાનું છે? તો હવે મારે શોધવાનું છે બહારની ત્રિજ્યા એટલે કે ry અને અંદરની ત્રિજ્યા એટલે કે સ્મોલ ry. ઓકે. અહીંયા x બરાબર 0 લાઈન નથી આપેલી, x બરાબર -1 લાઈન આપેલી છે એટલે આપણે ફરીથી બાદબાકીનો ઉપયોગ કરવો પડશે. એટલે અહીંયા શું થશે? -1 આના પરથી આવશે y²
એટલે માઇનસ વાય સ્ક્વેર. આ આપણું પહેલું વિધેય થશે બહારની ત્રિજ્યા તરીકે. અંદરની ત્રિજ્યા તરીકે આમાંથી મારે વાયના સ્વરૂપમાં એક્સ લખવો પડે, એટલે એક્સ બરાબર કેટલા થઈ જશે? રૂટ ઓફ વાય. એટલે અહીંયા થઈ જશે -1 માઇનસ રૂટ ઓફ વાય. હવે આ બંનેની કિંમત ક્યાં મૂકી દેવાની? આની અંદર. એટલે ઘનફળનું સૂત્ર શું થઈ જશે? તો ઘનફળ બરાબર થઈ જશે પાઈ લોઅર લિમિટ 0 અપર લિમિટ 1 ry સ્ક્વેર. એટલે આ માઇનસ કોમન કાઢીને સ્ક્વેર કરી લઈએ એટલે આપણી પાસે આવશે 1 પ્લસ વાય સ્ક્વેર હોલ સ્ક્વેર માઇનસ 1 પ્લસ રૂટ વાય હોલ સ્ક્વેર. અને આનું શું લેવાનું? સંકલન લેવાનું. હવે સંકલન લેવા જઈએ તો આપણી પાસે શું આવશે આગળ? તો વિસ્તરણ કરવું પડશે પાઈ 0 થી 1 પર. શું થશે આનું વિસ્તરણ? તો કે 1 પ્લસ 2y સ્ક્વેર પ્લસ વાયની 4 ઘાત. આનું વિસ્તરણ કરીએ એટલે -1 માઇનસ 2 રૂટ વાય અને માઇનસ રૂટ વાયનો વર્ગ એટલે કે વાય થશે. આનું સંકલન કરવાનું થશે આપણે એક્સની સાપેક્ષે. ચલો ઉતરતા ઘાતના સ્વરૂપમાં લખીએ તો આપણી પાસે શું આવશે? તો કે પહેલાં આવશે 4 પાવર ક્યુબવાળું કોઈ છે નહીં, સ્ક્વેર પાવર 2y સ્ક્વેર, પછી વાયવાળું પર માઇનસ વાય, પછી 2 રૂટ વાય અને પછી -1 અને +1 તો કેન્સલ થઈ જશે. એટલે આનું સંકલન આપણે કરવાનું રહેશે. એટલે આ થશે પાઈ વાયની 4 ઘાતનું સંકલન થશે y⁵ પ્લસ 2y³ માઇનસ y²/2 માઇનસ 2 વાયનું વર્ગમૂળ એટલે કે 1/2 ઘાત થાય. 1/2 ઘાતમાં એક એડ કરીએ એટલે 3/2 થશે. એટલે વાયની 3/2 ઘાત છેદમાં 3/2 અને નીચે 3 થઈ જશે. લોઅર લિમિટ મૂકવાની 0 અને અપર લિમિટ મૂકવાની 1. હવે જો આમાં 0 મૂકશો એટલે આ બધું 0 થઈ જવાનું જ છે. 1 મૂકશો એટલે તમારી પાસે શું આવશે? તો કે પાઈ ઇન્ટુ 1/5 2/3 1/5 પ્લસ 2/3 -1/2 પ્લસ -1/2 માઇનસ 4/3. તો આનું સાદુરૂપ આપશો આપણે એટલે આવશે 29π/30. તો આ હતી વોશર મેથડ કે જેનો ઉપયોગ કરીને આપણે ઘનનું ઘનફળ શોધી શકીએ છીએ. આગળ વધીએ. નેક્સ્ટ મેથડ આપણે લઈએ છીએ કવચની રીત એટલે કે શેલ મેથડ. શેલ મેથડમાં શું થાય કે ધારો કે આપણને કોઈ વક્ર આપેલું હોય y બરાબર fx, એને આપણે શું કરવાનું છે? x અક્ષ પ્રત્યે અથવા y અક્ષ પ્રત્યે પરિભ્રમણ કરાવવાનું હોય અને એનાથી મળતા ઘનનું ઘનફળ શોધવું હોય તો આ બીજી રીત છે. આ રીતમાં આપણે શું કરીએ છીએ કે ધારો કે આ y બરાબર fx કર્વ જે આપેલું છે એને આપણે y અક્ષ પ્રત્યે પરિભ્રમણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ જે વક્રથી આવૃત થયેલો જે પ્રદેશ છે એ પ્રદેશને આપણે નાની નાની સ્ટ્રીપ્સ એટલે કે પટ્ટીઓમાં વિભાજિત કરી દઈએ. આ પટ્ટીઓ ધારો કે આ રીતની દેખાય છે આપણી પાસે, રાઈટ? ધારો કે એમાંથી હું આ પટ્ટી સિલેક્ટ કરું છું, બરાબર? આ પટ્ટી સિલેક્ટ કરું છું. જે પટ્ટી y અક્ષથી કેટલા અંતરે છે? તો કે x અંતરે છે. આ પટ્ટીની લંબાઈ એ બને એટલી પટ્ટી કેવી લેવાની છે? નાની શક્ય હોય એટલી. તો ધારો કે એ લંબાઈ કેટલી છે? dx જેટલી છે. આ પટ્ટીની ઊંચાઈ કેટલી છે? તો એ કેટલી થશે? વક્ર ઉપરથી ખબર પડશે એટલે કે fx જેટલી લંબાઈ છે. હવે આ પટ્ટીને હું શું કરું છું? રોટેશન આપું છું. શું કરું છું? રોટેશન. કોની સાપેક્ષે? પરિભ્રમણ કરાવું છું. y અક્ષ પ્રત્યે પરિભ્રમણ કરાવું છું, રાઈટ? તો એના ઉપરથી મને મળતું ઘનફળ મળશે. એ એક પટ્ટી માટેથી આવૃત થયેલું કવચ સ્વરૂપનું ઘનફળ થશે, બરાબર? એવા જ બધા કવચના ઘનફળ ભેગા કરી અને આપણે કુલ ઘનફળ મેળવી શકીએ. તો આવા એક પટ્ટીથી મળતા ઘનનું ઘનફળ કેટલું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થશે. લંબાઈ કેટલી થાય? તો લંબાઈ એ આ જે સાયકલ પૂરું બને એના જેટલી થશે. તો આ x અક્ષ અંતરથી દૂર છે અને કેટલું રોટેશન ફરે છે? 2π જેટલું.
એટલે કે લંબાઈ કેટલી થશે? 2πx જેટલી થશે. એટલે કે વર્તુળના પરિઘના સૂત્ર પરથી લખેલું છે એવું વિચારી શકો. પહોળાઈ એટલે આ પટ્ટીની પહોળાઈ કેટલી આપેલી છે? તો કે dx જેટલી આપેલી છે. અને આ ઊંચાઈ એ કેટલી થશે? fx જેટલી થશે. તો એના ઉપરથી આપણને મળશે 2πx ઇન્ટુ fx ઇન્ટુ dx. હવે આવા બધા જ ઘનફળનું આપણે કુલ ઘનફળ શોધવાનું છે. તો એના માટે આપણે સરવાળાના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. બધાનો સરવાળો કરો અથવા સીધું સંકલન કરો એક્સની સાપેક્ષે, એટલે આપણી પાસે શું આવી જશે? જવાબ આવી જશે. આમ શેલ મેથડથી ઘનફળ શોધવાનું સૂત્ર એ શું થશે? બે શિરોલંબ રેખાઓ x બરાબર a તથા x બરાબર b, એનાથી જે આવૃત પ્રદેશ છે આપણે એને yx પ્રત્યે પરિભ્રમણ કરાવીએ છીએ. તો એનું ઘનફળ કઈ રીતે મળશે? તો કે ઇન્ટિગ્રેશન a ટુ b 2πx ઇન્ટુ fx dx. જ્યાં x એ શું બની જશે? શેલની ત્રિજ્યા બની જશે. એટલે મેં અહીં એક્સની બદલે r રિપ્લેસ કરી દીધો. અને fx શું થઈ જશે? એ શેલની ઊંચાઈ બનશે. એટલે મેં અહીંયા h લખ્યા છે. અને આ એક્સની સાપેક્ષે આપણે એનું સંકલન કરીશું. લોઅર લિમિટ કઈ છે? a, કે જે x બરાબર a પરથી આવ્યું. અપર લિમિટ છે b, જે x બરાબર b પરથી આવ્યું. તો આવી જ રીતે સમક્ષિતિજ રેખાઓ y બરાબર c અને y બરાબર d થી આવૃત થયેલા પ્રદેશને આપણે જો x અક્ષ પરત્વે પરિભ્રમણ કરાવીએ તો એનું ઘનફળ મેળવવાનું સૂત્ર શું થશે? બોલો. તો એનું ઘનફળનું સૂત્ર થશે 2π ઇન્ટિગ્રેશન લોઅર લિમિટ, પણ હવે લોઅર લિમિટ કોની આવશે? y ની આવશે. અહીંયા થશે c, અહીંયા થશે d, yની સાપેક્ષે આપણે શું કરીશું? સંકલન કરીશું, એટલે કે dy આવશે ત્યાં. અને ફરીથી અહીંયા dy ના ફોર્મમાં છે તો અહીંયા x fx dx હતું, તો અહીંયા શું આવશે? y f of y dy. આને હું આ રીતે પણ લખી શકું 2π c થી d r h dy. જ્યાં r શું છે? શેલની ત્રિજ્યા, h થશે શેલની ઊંચાઈ. ચલો આપણે હવે આને ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા વક્રો આપેલા છે y બરાબર 2x² - x³ અને y બરાબર 0. આનાથી આવૃત થયેલો પ્રદેશને આપણે yx પરત્વે પરિભ્રમણ કરાવવું છે અને ઘનનું ઘનફળ મેળવવાનું છે. તો શેલની ત્રિજ્યાનું ફોર્મ્યુલા પ્રમાણે શું થશે? તો કે શેલની ત્રિજ્યા થશે x. શેલની ઊંચાઈ આપણે અહીંયા શોધવાની રહેશે. શેલની ઊંચાઈ fx તરીકે આવશે. fx તરીકે શું થશે? તો આ બંનેથી આવૃત થાય છે એટલે અહીંયા આપણે લઈશું 2x² - x³ માઇનસ 0. એટલે આપણે ઘનફળનું સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો અહીંયા બહાર આવી જશે 2π ઇન્ટિગ્રેશન a ટુ b થશે. r એટલે કે ત્રિજ્યા, ત્રિજ્યાની જગ્યાએ આવી જશે x અને ઊંચાઈ તરીકે આપણી પાસે આવશે 2x² - x³ dx. હજી આમાં લોઅર લિમિટ અને અપર લિમિટ શોધવાના બાકી રહેશે. લોઅર લિમિટ અપર લિમિટ આપણને કઈ રીતે મળશે? તો એ આ બંને વક્રોને ઉકેલ મેળવીને આપણે શોધીશું. તો બંને વક્રો કયા છે? y બરાબર 2x² - x³ અને y બરાબર 0. એટલે આપણે અહીંયા લઈ લઈએ x³ - 2x² = 0. x² કોમન, x - 2 = 0. એટલે કે x બરાબર 0 આવશે અથવા x બરાબર 2 આવશે. એટલે લોઅર લિમિટ થઈ જશે આપણા માટે 0 અને અપર લિમિટ થઈ જશે 2. એટલે અહીંયા આવશે 2π 0 થી 2, સાદુરૂપ આપ્યાનું તો થશે આપણી પાસે 2x³ - x⁴ dx. હવે આનું ઇન્ટિગ્રેશન આપણે કરીએ તો થશે 2π x³ નું ઇન્ટિગ્રેશન થશે x⁴/4, પણ 2 કેન્સલ થઈ જાય એટલે x⁴/2 આવશે. માઇનસ આનું થશે x⁵/5 થશે. એમાં અપર લિમિટ આપણે મૂકીશું 2 અને લોઅર લિમિટ મૂકીશું 0. લોઅર લિમિટ 0 મૂકતા શું થઈ જશે? આ 0 થઈ જશે. તો આપણે માત્ર શું મૂકવાનું રહેશે બાકી? અપર લિમિટ. એટલે અહીંયા થશે 2π 2⁴ પાવર અપોન 2 એટલે 2³ જ રહેશે, માઇનસ 2⁵ પાવર છેદમાં 5. સાદુરૂપ આપીએ એટલે 2π 8 - 32/5. 8 × 40 - 32 એટલે 8. 8 × 2 = 16 π/5. આપણને શું મળી ગયું?
ઘનફળ મળી ગયું. વધુ એક એક્ઝામ્પલ લઈએ. y બરાબર એક્સ આપેલા છે, y બરાબર એક્સ સ્ક્વેર આપેલા છે અને આનાથી આવૃત થયેલા પ્રદેશને આપણે yx પરત્વે પરિભ્રમણ કરાવવું છે. તો આના પરથી પહેલાં તો આપણે શું શોધવું પડશે? શેલની ત્રિજ્યા, શેલની ઊંચાઈ, બરાબર. તો શેલની ત્રિજ્યા કેટલી થશે? તો આપણે yx પરત્વે પરિભ્રમણ કરાવીએ છીએ એટલે આપણે બાય ડિફોલ્ટ કઈ લઈશું? x. શેલની ઊંચાઈ માટે શું કરવાનું? તો કે આ બંનેનો આપણે શું લેવો પડે? તફાવત. એટલે કે x આવશે માઇનસ એક્સ સ્ક્વેર આવશે. હવે ઘનફળનું સૂત્ર મુજબ મારે લોઅર લિમિટ અને અપર લિમિટ પણ શોધવા પડશે. તો એના માટે હું શું કરીશ? આનો બંનેનો ઉકેલ લઈશ. y બરાબર એક્સ અને y બરાબર એક્સ સ્ક્વેર. એનો મતલબ કે એક્સ સ્ક્વેર અને એક્સ બંને સમાન રાખીએ. એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 1 બરાબર 0 થશે. એટલે એક્સની લોઅર લિમિટ 0 થશે અને એક્સની અપર લિમિટ 1 થઈ જશે. તો એની કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ. તો ઘનફળનું સૂત્ર શું છે? 2πr ત્રિજ્યા ગુણ્યા ઊંચાઈ અને એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. લોઅર લિમિટ મારી પાસે 0 છે, અપર લિમિટ 1 છે. 2π ત્રિજ્યા તરીકે x આવે છે અને ઊંચાઈ તરીકે આવશે x માઇનસ એક્સ સ્ક્વેર. આનું સંકલન કરવાનું. 2π બહાર આવી જશે. ઇન્ટિગ્રેશન 0 to 1 બંનેને મલ્ટીપ્લાય કરીએ, ગુણાકાર કરીએ તો x ઇન્ટુ એક્સ એટલે કેટલા થશે? એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ dx. એક્સના સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થશે, એનું સંકલન થશે એક્સ ક્યુબ બાય 3. આનું થશે 4/4. અપર લિમિટ આવશે 1, લોઅર લિમિટ આવશે 0. 2π 0 લોઅર લિમિટ મૂકતા 0 થઈ જાય. અપર લિમિટ 1 મૂકીએ એટલે શું આવશે? તો કે 2π ઇન્ટુ 1/3 માઇનસ 1/4 એટલે થઈ જશે 2π ઇન્ટુ 4 માઇનસ 3/12 એટલે 1/12 એટલે આન્સર આવશે π/6. વધુ એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે વક્ર આપણને આપેલું છે √x. એક્સ અક્ષ અને x બરાબર 4 આ ત્રણેય દ્વારા જે આવૃત થયેલો પ્રદેશ છે એ આપણે કોની પરત્વે પરિભ્રમણ કરાવો છે? yxની પરત્વે પરિભ્રમણ કરાવો છે. તો આપણી પાસે અહીંયા શું છે? તો કે આ એક્સ અક્ષ એટલે કે પહેલો વક્ર, બીજો વક્ર પરવલય થશે એટલે કે y બરાબર √x આવશે અને ત્રીજો x બરાબર 4 જે આ લાઈન છે કે જે આ રેખા છે x બરાબર 4. તો આનાથી જે આવૃત થયેલો આ પ્રદેશ છે, આ પ્રદેશને આપણે શું કરવાનું છે? yx પરત્વે પરિભ્રમણ કરાવવાનો છે. તો આ કિસ્સામાં આપણને શેલની ત્રિજ્યા કેટલી મળશે? x મળશે. શેલની ઊંચાઈ કેટલી થશે? તો કે √x થશે અને નીચેની સાઈડ x બરાબર 0 છે એટલે -0 આવે, બરાબર. હવે લોઅર લિમિટ તરીકે મારી પાસે શું આવશે? તો કે એક્સની કિંમત 0 થશે અને અપર લિમિટ તરીકે એક્સની કિંમત 4 થશે. તો અહીંયા હું બધાની કિંમત મૂકી દઉં. 0, 4, 2π આરની બદલે આવશે x ઇન્ટુ √x માઇનસ 0 એટલે કે √x. એટલે આપણી પાસે થશે 2π એક્સનું 3/2 પાવર, એનું ઇન્ટિગ્રેશન કરવાનું 0 થી 4 પર એટલે થઈ જશે 2π 0 થી 4 પર આપણે એનું ઇન્ટિગ્રેશન કરીએ તો x⁵ 5/2/5/2 થશે. એટલે એમાં અપર લિમિટ 4, લોઅર લિમિટ 0. કિંમત મૂકતા આપણી પાસે શું આવશે? 2π 5/2 બાર મલ્ટિપ્લિકેશનમાં એટલે ઊંધા થઈ જશે, 2/5 થઈ જશે અને 4 મૂકી દઈએ અહીંયા એટલે 4નો 5/2 પાવર માઇનસ 0નો 5/2 પાવર એટલે આ થઈ જશે 4π/5 ઇન્ટુ 4નો 5/2 પાવર એટલે પહેલાં 4નું સ્ક્વેર રૂટ લઈ લઈએ એટલે 2 થઈ જશે અને 2નો 5 પાવર એટલે 32 થઈ જશે એટલે અહીંયા આવશે 32 એટલે આ થશે 128π/5 જે આપણું ઘનફળ થશે. વધુ એક ઉદાહરણ જોઈએ અહીંયા. y બરાબર √x છે, એક્સની કિંમત બિટવીન 0 and 1 છે અને એક્સ અક્ષ પરત્વે આપણે એને પરિભ્રમણ કરાવીએ છીએ. તો આ કિસ્સામાં જો આ વક્ર આપણું થઈ ગયું y બરાબર √x, બરાબર. એટલે આના પરથી શું મળે? y બરાબર √x એટલે એના પરથી x બરાબર શું મળી જશે? y સ્ક્વેર. બીજી લાઈન આપણને આપેલી છે
એક્સ બરાબર 1. તો આ કિસ્સામાં આપણે ઇન્ટિગ્રેશન કોની સાપેક્ષ કરવાનું થશે? વાયની સાપેક્ષ. એટલે આપણને ત્રિજ્યા અને ઊંચાઈ એ પણ શેના સ્વરૂપમાં મળવી જોઈએ? વાયના સ્વરૂપમાં મળવી જોઈએ. ત્રિજ્યા તરીકે કોણ આવશે? ડિફોલ્ટ વાય આવશે. પણ શેલની ઊંચાઈ તરીકે તો કે આ બંને વક્રોનો તફાવત લઈએ એટલે કે 1 - y² આવશે. તો કિંમત મૂકીએ અહીંયા. લોઅર લિમિટ તરીકે વાયની લોઅર લિમિટ કઈ થશે? 0. અને અપર લિમિટ તરીકે આ બિંદુ આવશે. તો એ બિંદુ કયું થશે? તો કે એક્સની કિંમત 1 મૂકો તો વાયની કિંમત પણ કઈ થશે? 1 થશે. એટલે ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં આવશે? 0 થી 1 પર આવશે. અહીંયા આવશે આરની બદલે વાય, ઊંચાઈની બદલે આવશે 1 - y² dy. એટલે આપણી પાસે થઈ જશે 2π ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 થી 1 y - y³ dy. હવે આનું સંકલન કરીએ એટલે આપણી પાસે આવશે y²/2 માઇનસ 4π/4, એમાં અપર લિમિટ 1, લોઅર લિમિટ 0, ગુણાકારમાં આવશે 2π. તો અહીંયા લોઅર લિમિટ આપણે 0 મૂકીએ તો 0 જ થવાનું છે. અપર લિમિટ 1 મૂકીએ તો આપણી પાસે આવશે 2π ઇન્ટુ 1/2 માઇનસ 1/4. 1/2 માંથી 1/4 જશે એટલે કેટલા વધશે? 1/4 વધશે. એટલે આપણી પાસે જવાબ થશે 2π ઇન્ટુ 1/4. એટલે છેલ્લો જવાબ આવશે π/2. ચલો વધુ એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણને y બરાબર x - x², એક વક્ર આપેલો છે, બીજો લાઈન એટલે કે રેખા y બરાબર 0. આ બંનેથી જે આવૃત થયેલો પ્રદેશ છે એને આપણે x બરાબર 2 રેખા પરત્વે પરિભ્રમણ કરાવવાનું છે. તો અહીંયા x બરાબર 2 રેખા પરત્વે પરિભ્રમણ કરાવવાનું છે તો સૂત્ર કોની સાપેક્ષ આવશે? એક્સની સાપેક્ષ આવશે. એનો મતલબ કે v બરાબર સૂત્ર થશે 2π ઇન્ટિગ્રેશન a થી b x ઇન્ટુ fx dx. બરાબર. અહીંયા પહેલાં આપણે શું શોધીશું? લોઅર લિમિટ અને અપર લિમિટ શોધીશું. એના માટે આપણે આ બંને વક્રોનો ઉકેલ મેળવવો પડે. એટલે કે y બરાબર x - x², એક વક્ર છે, y બરાબર 0. આ બંનેને આપણે સરખાવીએ એટલે કે x² - x બરાબર 0 થાય. એટલે કે x ઇન્ટુ x - 1 બરાબર શું થઈ જશે? 0. x બરાબર 0 મળ્યું અને x બરાબર 1 મળ્યું. એનો મતલબ કે લોઅર લિમિટ તરીકે આપણે લઈ શકીએ છીએ 0 અને અપર લિમિટ તરીકે આપણે લઈ શકીએ છીએ 1. હવે fx તરીકે એટલે કે ઊંચાઈ તરીકે આપણે લેવું પડશે. તો શેલની ત્રિજ્યા અહીંયા x હશે, શેલની ઊંચાઈ એટલે કે fx એ આપણને મળશે તો કે x - x² માઇનસ 0. એટલે આપણે ખાલી રહીશું x - x². કિંમતો મૂકીએ તો અહીંયા આવી જશે v બરાબર 2π, લોઅર લિમિટ તરીકે આવશે 0, અપર લિમિટ તરીકે આવશે 1, x ઇન્ટુ x - x² dx. કિંમત શોધીએ. 2π x ઇન્ટુ x એટલે કે x² થશે. અહીંયા આવશે xનો ઘન અને એનું સંકલન 0 થી 1માં. કોની સાપેક્ષે? તો કે xની સાપેક્ષે. તો પહેલાં xની સાપેક્ષે આપણે આનું સંકલન કરીએ તો શું આવશે? 2π x²નું થશે x³/3 માઇનસ ક્યુબનો થશે xનો 4 પાવર છેદમાં 4 પાવર. એમાં લોઅર લિમિટ મૂકીશું 0 અને અપર લિમિટ મૂકીશું 1. તો આપણી પાસે થઈ જશે 2π ઇન્ટુ અપર લિમિટનો આન્સર થશે 1/3 માઇનસ 1/4 અને આ લોઅર લિમિટ મૂકીશું એટલે શું થઈ જશે? 0. એટલે આપણી પાસે આવશે 1/3 માઇનસ 1/4 એટલે કે 1/12. એટલે કે 2π ઇન્ટુ 1/12 એટલે કે π/6 આવશે. વધુ એક ઉદાહરણ સાથે આગળ વધીએ. વક્ર r ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા, એને આપણે થીટા બરાબર 0 કે જે ઇનિશિયલ રેખા કહેવાય એના પરત્વે પરિભ્રમણ કરવું છે.
તો એના દ્વારા જે બનતા ઘન પદાર્થ છે એનું ઘનફળ મેળવવાનું છે. અહીંયા નોંધનીય છે કે આ જે વક્ર છે એ એક પ્રકારનો હૃદય જ છે અને ક્યાંથી વ્યાખ્યાયિત થાય છે? 0 થી પાઈ પર વ્યાખ્યાયિત થાય છે. તો અત્યાર સુધી જે એક્ઝામ્પલ્સ આપણે જોયા એમાં કાં તો આપણે એક્સ પરત્વે કરતા હતા અથવા વાય એક્સ પરત્વે કરતા હતા, કારણ કે આપણે એક્સ વાય યામ પદ્ધતિમાં જતા હતા. અહીંયા આપણે ધ્રુવીય યામ પદ્ધતિ વિશે વિચારીશું. તો ધ્રુવીય યામ પદ્ધતિમાં જ્યારે ઘનફળ શોધવું હોય અને થીટા બરાબર 0 પરત્વે આપણે જો પરિભ્રમણ આપતા હોઈએ તો સૂત્ર થશે 2π/3 ઇન્ટિગ્રેશન આલ્ફા ટુ બીટા r³ sin θ dθ. અને જો થીટા બરાબર π/2 પરત્વે આપણે પરિભ્રમણ આપતા હોઈએ તો ફોર્મ્યુલામાં અહીંયા sin θ ની બદલે આપણે લઈશું cos θ. તો અહીંયા આપણે પરિભ્રમણ આપીએ છીએ થીટા બરાબર 0 પાસે, એનો મતલબ કે આપણે આ ઉપરના સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીંયા v = 2π/3 લોઅર લિમિટ આલ્ફા અને અપર લિમિટ બીટા આપેલી છે, જે અહીંયા લોઅર લિમિટ તરીકે 0 આવશે અને અપર લિમિટ તરીકે પાઈ આવશે, એટલે થશે 0 થી પાઈ r³ એટલે કે જે આપણો વક્ર આપેલો છે એનો ક્યુબ લેવાનો છે, એટલે થશે r³ sin θ dθ, જેમાં r ની બદલે આપણે મૂકી દઈશું a × 1 + cos θ, એટલે કે 2π/3 0 to પાઈ, આનો ક્યુબ કરીએ એટલે થશે a³ × 1 + cos θ નો ક્યુબ થશે, ઇન્ટુ આવશે sin θ. 1 + cos θ ને f of θ ફંક્શન તરીકે વ્યાખ્યાયિત કરીએ તો એનું ડેરિવેટિવ થશે -sin θ, એટલે કે f' θ તરીકે -sin θ આવશે. તો જો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો હોય કે f θ નો n પાવર ઇન્ટુ f θ dθ, તો એનો જવાબ આવશે f θ નો n+1 પાવર ડિવાઇડેડ બાય ધ સેમ પાવર. તો જો મારે આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો અહીંયા મારી પાસે મિસિંગ શું છે? sin θ ની બદલે મારે જોઈએ -sin θ, એટલે હું અહીંયા લઈ લઈશ -2π/3 0 to પાઈ a³ 1 + cos θ³ ઇન્ટુ -sin θ થઈ ગયા dθ. હવે આ સૂત્રનો ઉપયોગ હું કરું તો 1 + cos θ ના ક્યુબનો એક પાવર ઇન્ક્રીઝ કરવો પડે, એટલે 4 પાવર ડિવાઇડેડ બાય શું થશે? 4 પાવર થશે. a³ અચળ છે એટલે બહાર આવી જશે, -2π/3 અહીંયા આવશે 1 + cos θ ની 4/4, અપર લિમિટ તરીકે આવશે પાઈ અને લોઅર લિમિટ તરીકે આવશે 0, તથા આ a³ છે અહીંયા બહાર મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. હવે અપર લિમિટની કિંમત મૂકીશું, લોઅર લિમિટની કિંમત મૂકીશું, એટલે આપણી પાસે થશે -2π/3, અપર લિમિટ તરીકે આવશે પાઈ, એટલે અંદર થઈ જશે 1 + cos પાઈ, cos પાઈ થશે -1, એનો 4 પાવર ડિવાઇડ બાય 4, અને લોઅર લિમિટની કિંમત મૂકતી વખતે θની વેલ્યુ 0 મૂકીશું. cos θ એટલે કે cos 0 એટલે 1 થશે, એટલે આ થશે 1 + 1⁴ ડિવાઇડેડ બાય 4. અપર લિમિટ અને લોઅર લિમિટની કિંમતો વચ્ચે આવશે માઇનસની નિશાની, એટલે આપણી પાસે થશે -2π/3 a³, અહીંયા પણ a³, અપર લિમિટનો આન્સર થઈ જશે 0, લોઅર લિમિટનો આન્સર થશે -4, એટલે -4 2 × 8, એટલે આન્સર થશે 8π a³/3. તો આ રીતે આપણે ઘનફળ મેળવી શકીએ છીએ. અહીંયા ઘન એકમ આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. વધુ એક ઉદાહરણ લઈએ. અહીંયા આપણને આપેલું છે વક્ર y બરાબર 1/30 √756৯ - 400x². ફંક્શન વ્યાખ્યાયિત કરીને આપેલું છે -4.35 થી +4.35 ની વચ્ચે. એને આપણે x અક્ષ પરત્વે પરિભ્રમણ કરવાનું છે. તો એનાથી બનતો જે અંડાકાર પદાર્થ છે એનું આપણે ઘનફળ મેળવીશું. અહીંયા એકમ શેમાં લેવાનો કયો છે? સેન્ટીમીટરમાં. એનો મતલબ કે 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર આપણે લઈશું. તો ઘનફળ શોધવાનું સૂત્ર શું થશે?
વાય ઇક્વલ ટુ પાઈ લોઅર લિમિટ a અપર લિમિટ b એફ ઓફ એક્સ એનો સ્ક્વેર dx, કારણ કે મારે એક્સ અક્ષ પરત્વે પરિભ્રમણ કરાવવાનું છે. અહીંયા y બરાબર એફ એક્સ એટલે કે મારી પાસે આ ફંક્શન તરીકે આપેલું છે, તો થશે પાઈ ઇન્ટિગ્રેશન એફ એક્સની જગ્યાએ આવી જશે 1/30 સ્ક્વેર રૂટ ઓફ 7569 માઇનસ 400 એક્સ સ્ક્વેર. આનો શું લેવાનું છે? મારે સ્ક્વેર લેવાનો છે અને dx. લોઅર લિમિટ તરીકે શું આવશે? -4.35 અને અપર લિમિટ તરીકે શું આવશે? +4.35. એટલે -4.35 અને +4.35. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે 7569 - 400 એક્સ સ્ક્વેર એનું જે વર્ગમૂળ અને ગુણાકારમાં 1/30 આ જે વિધેય આપેલું છે એ વિધેય કેવું છે? યુગ્મ વિધેય છે. કેમ? કારણ કે આમાં એક્સની બદલે જો તમે -x મૂકો તો 7569 - 400 એક્સની બદલે આપણે -x મૂકીએ, વર્ગમૂળ લઈએ, 1/30 કરીએ તો પણ આ કોના જેટલું રહેશે? એને જેટલું જ રહેશે. એનો મતલબ કે આપેલું વિધેય કેવું છે? યુગ્મ વિધેય છે. તો યુગ્મ વિધેયના કેસમાં જો લોઅર લિમિટ -a થી +a સુધીની હોય તો આપણે એને 2 ટાઈમ્સ 0 થી a પર કરી શકીએ છીએ. એટલે અહીંયા આવી જશે 2 પાઈ 0 થી 4.35 સ્ક્વેર કરીએ આપણે એટલે અહીંયા આવશે 1/30 સ્ક્વેર 900 વર્ગમૂળ નીકળી જશે એટલે 7569 - 400. હવે મારે આનું સંકલન કરવાનું છે, તો સંકલન કરવા માટે આપણે શું કરીશું? તો 1/900 એ તો કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જશે એટલે 2 પાઈ અપોન 900 સંકલન થશે 7569 કોન્સ્ટન્ટ x 1નું થઈ જશે x એટલે 7569 x માઇનસ 400 x³/3. એમાં આપણે અપર લિમિટ મૂકીશું 4.35 અને લોઅર લિમિટ મૂકીશું 0 એટલે આપણી પાસે આવશે 2 પાઈ અપોન 900 અહીંયા થઈ જશે 7569 ઇન્ટુ 4.35 માઇનસ 400 ઇન્ટુ 4.35 નો ઘન છેદમાં 3 એટલે આ રફલી આપણી પાસે આવશે 153 રફલી ઘન સેન્ટીમીટરમાં લેવાનું છે એટલે અહીંયા હું એકમ લખીશ ઘન સેન્ટીમીટર. ચલો હજી એક ઉદાહરણ જોઈએ આપણે. અહીંયા આપણને આપેલું છે કે આ વક્ર જે છે એ વક્રની લંબાઈ શોધવી છે. વક્ર આપણને કયું આપેલું છે? તો કે એસ્ટ્રોઇડ એટલે કે તારક આપેલું છે એક્સની 2/3 પાવર પ્લસ વાયની 2/3 પાવર ઇક્વલ ટુ એનો 2/3 પાવર. એનો જો ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન જુઓ તો એક આ પ્રકારનું થાય, રાઈટ. અહીંયા a0 થી લઈને 0a પર, 0a પરથી લઈને -a0 પર, -a0 પરથી 0 - a અને 0 - a થી a0 પર આ વક્ર પૂર્ણ થાય છે. આ બધી બાજુ કેવું છે? સમમિત છે. એટલે કે પ્રથમ ચરણમાં જો હું વક્રની લંબાઈ શોધું તો એના 4 ગણા કરવાથી મને પૂર્ણ વક્રની લંબાઈ મળી જશે. તો અહીંયા મારો આખા વક્રની લંબાઈ આપણે શોધવી છે તો એ કિસ્સામાં હું શું કરીશ? માત્ર પ્રથમ ચરણની અંદર જે આવે છે એને વક્રની લંબાઈ શોધીશ અને પછી એને 4 ગણા કરી નાખીશું. તો વક્રની લંબાઈ શોધવા માટે અહીંયા આપણે પ્રચલ સમીકરણોનો ઉપયોગ કરીશું. એસ્ટ્રોઇડના પ્રચલ સમીકરણ છે x = a cos³ અને y = a sin³. અહીંયા ટીની વેલ્યુ મિનિમમ આપણે રાખીશું 0 અને મેક્સિમમ π/2 એટલે કે ટીની રેન્જ આપણે લઈશું 0 થી π/2. તો અહીંયા વક્રની લંબાઈ કેટલી થશે? તો એ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે 4. લોઅર લિમિટ આવશે આપણી પાસે 0, અપર લિમિટ આવશે આપણી પાસે π/2 વર્ગમૂળમાં
dx બાય dt હોલ સ્ક્વેર પ્લસ dy બાય dt હોલ સ્ક્વેર અને ટીની સાપેક્ષે આપણે એનું સંકલન કરવાનું છે. અહીંયા જો x ઇક્વલ ટુ આપણને આપેલા છે a cos ક્યુબ t, એના પરથી આપણને મળી જશે dx બાય dt એટલે 3a cos ક્યુબ ટીનું થશે 3 cos સ્ક્વેર t ઇન્ટુ કોસનું થશે માઇનસ સાઇન, એટલે અહીંયા આવશે માઇનસ 3a cos t cos સ્ક્વેર t ઇન્ટુ સાઇન t. એવી રીતે y ઇક્વલ ટુ આપણને આપેલા છે a સાઇન ક્યુબ t એટલે થશે dy બાય dt, તો થશે 3a સાઇન સ્ક્વેર t cos t. એટલે આપણી પાસે એસના સૂત્રમાં આપણે જો કિંમત મૂકીએ તો અહીંયા થશે 4 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2. આનો વર્ક કરીશું એટલે માઇનસની નિશાની જતી રહેશે. આપણી પાસે આવશે 9a સ્ક્વેર cos 4t સાઇન સ્ક્વેર t પ્લસ અહીંયાથી 9a સ્ક્વેર સાઇન 4t ઇન્ટુ cos સ્ક્વેર t dt તરીકે આવશે. આની ઉપર આવશે વર્ગમૂળ, એટલે અહીંયા 4 0 થી પાઈ બાય 2 9a સ્ક્વેર સાઇન સ્ક્વેર t cos સ્ક્વેર t એ બધું બહાર આવશે, એટલે 9નું સ્ક્વેર રૂટ થશે 3, a સ્ક્વેરનું સ્ક્વેર રૂટ થશે a, સાઇન સ્ક્વેરનું થશે સાઇન t, cos સ્ક્વેરનું થશે cos t અને અંદર રહેશે વર્ગમૂળમાં સાઇન સ્ક્વેર t પ્લસ cos સ્ક્વેર t dt. એટલે અહીંયા થઈ જશે 4 ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 3a સાઇન t cos t dt, કારણ કે સાઇન સ્ક્વેર t પ્લસ cos સ્ક્વેર t એટલે શું થઈ જશે 1. હવે અહીંયાથી 2 અંદર લઈ લઈએ અને 3ને કોન્સ્ટન્ટ બહાર લઈ લઈએ, એટલે બહાર થઈ જશે 6a 0 ટુ પાઈ બાય 2, અંદર લખી શકાશે 2 સાઇન t cos t dt. 2 સાઇન t cos t એટલે શું થઈ જશે સાઇન 2t થઈ જશે. એનું ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 પર લેવાનું વિથ રિસ્પેક્ટ ટુ t, મલ્ટીપ્લાય થશે 6a. સાઇન 2tનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ cos 2t અપોન 2, ઉપર આવશે પાઈ બાય 2, લોઅર લિમિટ આવશે 0. હવે અહીંયા અપર લિમિટ મૂકીએ એટલે માઇનસ cos પાઈ, cos પાઈ એટલે શું થઈ જશે -1 થઈ જશે, એટલે માઇનસ માઇનસ શું થઈ જશે +1 બાય 2, અને જો 0 મૂકીએ તો આપણી પાસે આવશે cos 0, cos 0 એટલે શું થઈ જશે 1, એટલે અહીંયા આવશે -1 બાય 2 અને બંનેની વચ્ચે સાઇન આવશે માઇનસ, એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે, એટલે આપણી પાસે જવાબ આવશે 6a 2 બાય 2, 2 બાય 2 એટલે 1, એટલે 6a આપણો શું થઈ જશે ફાઇનલ આન્સર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોયું કે શેલ મેથડનો ઉપયોગ અને વોશર મેથડનો ઉપયોગ કરીને ઘન પદાર્થનું ઘનફળ કેવી રીતે મેળવવું. તો આ સાથે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. આપણે કુલ યુનિટ 1માં 3 પ્રકારના ચેપ્ટર્સ જોયા. પહેલું હતું ઇનડિટર્મિનેટ ફોર્મ એટલે કે અવ્યાખ્યાયિત પદો, એના પછી હતું ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ એટલે કે અનુચિત સંકલન, અને ત્રીજું હતું એપ્લિકેશન્સ ઓફ ઇન્ટિગ્રેશન એટલે કે સંકલિતના ઉપયોગો. ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.